મિત્રો, ગરમી એટલી વધી ગઈ છે ને કે ઘણા લોકોનું શરીર અંદરથી લિટરલી આગ જેવી હાલતમાં હોય છે. કોઈને હાથ પગમાં બળતરા, કોઈને વારંવાર પેશાબમાં ગરમી, કોઈને ઊંઘ ન આવવી, કોઈને ચક્કર અને કોઈને તો ફક્ત 5 મિનિટ બહાર નીકળતા જ થાક લાગી જાય. પણ મિત્રો, શું તમે જાણો છો કે આપણા ઘરમાં જ એક એવી કુદરતી વસ્તુ છે જે ગરમીમાં શરીરને અંદરથી એસી જેવી ઠંડક આપે છે? હા, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગોદ કતીરા વિશે. એક એવી વસ્તુ જેનો ઉપયોગ ઘણા લોકો વર્ષોથી કરે છે, પણ આજકાલની પેઢી અને ઓલમોસ્ટ ભૂલી ગઈ છે. પણ જરા વિચારજો, જો એક નાની સફેદ ક્રિસ્ટલ જેવી વસ્તુ તમારા શરીરની ગરમી ઘટાડે, પેટને શાંત કરે, સ્કિનમાં ગ્લો લાવે, નબળાઈ ઘટાડે અને ઉનાળામાં શરીરને ડિહાઇડ્રેશન થી બચાવે, તો શું એ વિશે જાણવું જરૂરી નથી? અને આ વિડીયોમાં અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને ગોદ કતીરા લેવાની સાચી રીત, કેટલા લોકોને નહીં લેવું, અને એક એવી રેસીપી બતાવીશ જે ગરમીમાં શરીરને ઇન્સ્ટન્ટ ઠંડક આપશે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. તમારું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ પર. અહીં આપણે વાત કરવાના છીએ આયુર્વેદિક, ઘરેલું ઉપચાર, સ્વાસ્થ્ય અને એવી કુદરતી વસ્તુઓ વિશે જે આપનું જીવન ખરેખર બદલાવી શકે. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, કારણ કે આવી ઉપયોગી માહિતી તમને રોજ મળતી રહેશે. હવે ઘણા લોકો વિચારતા હશે, આ ગોદ કતીરા આખિર છે શું? મિત્રો, ગોદ કતીરા એક કુદરતી ગમ છે જે ખાસ ઝાડમાંથી મળે છે. આને પાણીમાં ભીનું રાખો તો એ ફૂલી જાય છે અને જેલી જેવું બની જાય છે. અને સૌથી ખાસ વાત, આની તાસીર બહુ ઠંડી માનવામાં આવે છે, એટલે જ ઉનાળામાં લોકો વર્ષોથી તેનો ઉપયોગ કરતા આવ્યા છે. ગામડામાં તો ઘણા લોકો હજુ પણ સવારે ગોદ કતીરાનું શરબત પીવે છે, કારણ કે તેઓ જાણે છે ગરમી સામે શરીરને કેવી રીતે બચાવવું. તમને પણ એવું થાય છે ને? ગરમીમાં શરીર એકદમ ડાઉન થઈ જાય, કામ કરવાની એનર્જી જ ના રહે. ઘણા લોકો તો બપોરે માથું પણ ભારે થઈ જાય છે. અને આ બધું ફક્ત બહારની ગરમી નથી, ઘણી વખત શરીરની અંદરની ગરમી પણ જવાબદાર હોય છે. ગોદ કતીરા ગરમીમાં શરીરને ઠંડક તો આપે છે, પણ સાચું કહું, અસલી રમત હવે શરૂ થાય છે. કારણ કે ઘણા લોકો ગોદ કતીરાને ફક્ત એક સમર ડ્રિંક માને છે, પણ જ્યારે એની અંદરના ફાયદા સમજશો ને, ત્યારે કદાચ તમે પણ કહેશો, અરે આટલી સસ્તી વસ્તુમાં એટલો મોટો પાવર. ઘણા લોકોને લાગે છે ગરમી ફક્ત બહાર છે, પણ સાચી સમસ્યા શું છે ખબર છે? શરીરની અંદરની હીટ. અને જ્યારે શરીર અંદરથી ગરમ થવા લાગે છે ને, ત્યારે ધીમે ધીમે સિમ્પટમ્સ દેખાવા લાગે છે, જેમ કે મોઢામાં છાલા, આંખોમાં બળતરા, એસિડિટી, માથું ભારે રહેવું, વારંવાર ગુસ્સો આવવો, ઊંઘ સારી ન આવવી, શરીરમાં બેચેની અને પેશાબમાં ગરમી. તમને પણ આમાંથી કંઈ થાય છે ને? તો ઘણા લોકો તેને ઇગ્નોર કરે છે, પણ આપણું શરીર પહેલેથી જ તેને સિગ્નલ આપતું હોય છે. જ્યારે શરીર વારંવાર સિગ્નલ આપે પણ આપણે ઇગ્નોર કરીએ, ત્યારે ધીમે ધીમે શરીર થાકી જવા લાગે છે. હવે સૌથી મહત્વની વાત, ગોદ કતીરા શરીરમાં કામ કેવી રીતે કરે છે? ગોદ કતીરાનું પાણી એબ્સોર્બ કરીને જેલી જેવું બને છે, અને આ જ એની ખાસિયત છે, કારણ કે શરીરમાં કુલિંગ ઇફેક્ટ ક્રિએટ કરવામાં મદદ કરે છે. જેમ ગરમીમાં સુકાયેલી જમીન પર વરસાદ પડે અને જમીનમાં રાહત મળે છે, એવી જ રીતે ગરમીમાં થાકેલા શરીર પર ઠંડક અને હાઇડ્રેશનની જરૂર પડે છે. એક સાચી વાત કહું, ગરમીમાં પાણી તો બધા પીવે છે, પણ શરીરને અંદરથી કુલ રાખવું બહુ ઓછા લોકોને આવડે છે. એક વાત તમે નોટિસ કરી છે? જ્યારે જેટલી ગરમી લાગતી નહોતી, એટલી હવે કેમ લાગે છે? કારણ શું છે? ફાસ્ટ ફૂડ, ઓછી ઊંઘ, સ્ટ્રેસ, ઓછું પાણી, મોબાઈલ અને લેટ નાઇટ લાઇફસ્ટાઇલ, બહારનું ઓઇલી ફૂડ, આ બધું શરીરમાં હીટ વધારવામાં રોલ પ્લે કરે છે. સાચું કહું, આજકાલ લોકો બહારથી નહીં પણ અંદરથી વધારે થાકી ગયા છે. ઘણા લોકોનું પેટ ગરમીમાં બહુ અપસેટ રહે છે. કોઈને એસિડિટી, કોઈને બર્નિંગ, કોઈને પેટમાં ગરમી. અને ઘણા ઘરના વડીલો શું કહેતા? શરીરમાં ગરમી વધી ગઈ છે. એ વાત પાછળ ઘણું લોજિક હતું. જ્યારે શરીર કુલ રહે ત્યારે ઘણી વખત પેટને પણ રાહત ફીલ થાય છે. એટલે ઘણા લોકો ઉનાળામાં ગોદ કતીરા લેવાનું પસંદ કરે છે. પણ મિત્રો, અહીંથી વાત વધુ ઇન્ટરેસ્ટિંગ બને છે, કારણ કે ઘણા લોકો ગોદ કતીરાનો ઉપયોગ બ્યુટી માટે પણ કરે છે. એક વાત ધ્યાનથી સાંભળજો, સુંદર સ્ક્રીન ફક્ત ક્રીમથી નથી આવતી, ઘણી વખત અંદરનું હેલ્થ જ બહાર દેખાય છે. ગરમીમાં શું થાય? સ્કિન ડલ, પિમ્પલ્સ, ડ્રાયનેસ, રેડનેસ, ઇરિટેશન, અને આ બધામાં હાઇડ્રેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો સમર ડ્રિંક્સમાં ગોદ કતીરા ઉમેરે છે, કારણ કે કુલિંગ અને હાઇડ્રેશન માટે પોપ્યુલર માનવામાં આવે છે. તમને શું લાગે છે? ગરમીમાં સૌથી વધારે શું પરેશાન કરે છે? થાક, ગરમી, પિમ્પલ્સ કે બળતરા? કોમેન્ટમાં જરૂર લખજો.
ઘણા લોકો કહે છે બસ સૂઈ જવાનું મન થાય છે, એનર્જી જ નથી રહેતી, અને ખાસ કરીને બપોર પછી શરીર એકદમ જ ડાઉન થઈ ગયું હોય એવું થઈ જાય છે. કારણ શું? શરીરમાં ગરમી કન્ટિન્યુઅસલી એનર્જી યુઝ કરે છે પોતાને કુલ રાખવા માટે. એટલે જ લોકો કુલિંગ ફૂડ્સ અને ડ્રિંક તરફ જાય છે, જેમ કે છાશ, નાળિયેર પાણી, ફળ અને ગોંદ કતીરા જેવા ટ્રેડિશનલ ઇન્ગ્રેડિયન્ટ્સ. ઘણા મહિલાઓ ગરમીમાં વીકનેસ વધુ લાગે છે, ખાસ કરીને ઘરકામ, રસોડાની ગરમી, ડિહાઇડ્રેશન, ફટીગ, આ બધું શરીરને વધુ થકવી દે છે. એટલે જૂના સમયમાં દાદી નાની સમરના ડ્રિંક્સ બનાવતા અને એમાં ઘણી વખત ગોંદ કતીરા ઉમેરાતું. પણ હવે ખૂબ જ જરૂરી વાત, ભૂલ નંબર 1 છે, ઘણા લોકો વધારે માત્રામાં લે છે. વધારે લેશું તો વધારે ફાયદો થશે ના, કોઈ પણ વસ્તુ બેલેન્સમાં જ સારી છે. બીજી ભૂલ, પ્રોપર શોક કર્યા વગર લેવી. આ ભૂલ ક્યારેય ન કરવી. અને ત્રીજી સૌથી મોટી ભૂલ, બહાર મળતા વધારે આર્ટિફિશિયલ સિરપ સાથે પીવું. ઘણી વખત એમાં સુગર બહુ વધારે આવે છે. ઘણા લોકો ગોંદ કતીરા ખરીદી તો લે છે, પણ સૌથી મોટો પ્રશ્ન આવે છે હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો. કારણ કે સાચી રીતની ખબર ન હોય તો ફાયદા પણ પ્રોપર મળતા નથી. અને આજે હું તમને એવી રેસીપી બતાવવા જઈ રહ્યો છું જે ફક્ત ટેસ્ટી જ નથી, પણ ગરમીમાં શરીરને એક જ અલગ રિલીફ ફીલ કરાવે છે. તો ચાલો જાણીએ ગોંદ કતીરા તૈયાર કરવાની સાચી રીત. સૌથી પહેલા બેઝિક વાત સમજીએ. એક બાઉલ લો, એમાં 1 થી 2 ચમચી ગોંદ કતીરા નાખો. હવે એમાં પૂરતું પાણી ઉમેરો અને આખી રાત એને ભીનું રહેવા દો. સવારે તમે જોશો કે નાના ક્રિસ્ટલ જેવા દેખાતા ગોંદ કતીરા ફૂલીને જેલી જેવા બની ગયા હશે. ધ્યાન રાખજો, પાણી ઓછું ન હોવું જોઈએ, કારણ કે આ બહુ જ એક્સપાન્ડ થાય છે. ઘણા લોકો પહેલીવાર જોઈને લિટરલી સરપ્રાઈઝ થઈ જાય છે, અરે આટલું ફૂલી જાય છે. હવે વાત કરીએ સૌથી ફેમસ રેસીપીની. 1 ગ્લાસ ઠંડુ દૂધ લો, એમાં ઉમેરો 2 ચમચી પલાળેલું ગોંદ કતીરા, 1 ચમચી ગુલાબ શરબત, થોડું એલચી પાવડર, ઉપર થોડા ડ્રાય ફ્રૂટ્સ. અને આ ડ્રિંક ગરમીમાં બહુ જ રિફ્રેશિંગ લાગે છે. સાચું કહું ને તો આવો ડ્રિંક પીતા જ એવું લાગે જાણે શરીરની અંદરની ઠંડક વધી રહી હોય. તમારે ઘરે પણ સમરમાં ગુલાબ શરબત બને છે ને? કોમેન્ટમાં જરૂર લખજો. હવે ઘણા લોકો દૂધ નથી લેતા, તો એમના માટે બીજી અમેઝિંગ રેસીપી. 1 ગ્લાસ ઠંડુ પાણી લો, એમાં ઉમેરો પલાળેલું ગોંદ કતીરા, લીંબુનો શરબત, થોડું મધ અને ગોળ, થોડું કાળું મીઠું. અને આ ડ્રિંક ગરમીમાં બહુ લાઇટ અને રિફ્રેશિંગ લાગે છે. ખાસ કરીને બહારની ગરમીમાં ઘરે આવો ને ત્યારે આ ડ્રિંક બહુ સુથિંગ ફીલ થાય છે. અને મિત્રો, હવે વાત કરીએ સૌથી ટેસ્ટી સ્ટાઇલની. બાળકોને પણ ગમે, મોટાઓને પણ ગમે, અને દેખાય પણ રોયલ. દૂધ લો, એમાં ગોંદ કતીરા ઉમેરો, થોડા પલાળીને સબ્જા સીડ, થોડું ફાલુદા સેવ, રોઝ સિરપ અને ઉપરથી આઈસ્ક્રીમ. મિત્રો, આવું ફાલુદા કોને કોને ગમે છે? હાથ ઊંચો કરીને કોમેન્ટમાં જણાવો. પણ અહીં એક ડેન્જરિયસ મિસ્ટેક ઘણા લોકો કરે છે. ઘણા લોકો રોજ ઘણી માત્રામાં વધારે લેવાનું શરૂ કરે છે, કારણ કુદરતી છે એટલે વધુ લઈએ એટલું સારું. પણ એવું નથી. દરેક વસ્તુ બેલેન્સમાં સારી લાગે એટલે મોડરેશન બહુ જરૂરી છે. હવે પ્રશ્ન આવે છે, ગોંદ કતીરા લેવાનો બેસ્ટ સમય કયો? ઘણા લોકો સવારે લેવાનું પસંદ કરે છે, કારણ કે દિવસ દરમિયાન ગરમી સામે શરીરને સપોર્ટ મળે. અને કેટલાક લોકો બપોરે અથવા સાંજે કુલિંગ ડ્રિંક્સ તરીકે પણ લે છે. એક સમય હતો ત્યારે સમર એટલે ઘરનું શરબત, માટલાનું પાણી, છાશ અને એવી કુદરતી વસ્તુઓ. પણ આજે બોટલ ડ્રિંક્સ વધી ગયા, પણ શરીરને સાચી ઠંડક ઘટી ગઈ. ક્યારેક ઓલ્ડ ટ્રેડિશનલ વસ્તુઓ આજના મોડર્ન ડ્રિંક્સ કરને પણ વધુ પાવરફુલ હોય છે. ઘણા લોકો કહે છે ગરમીમાં ઊંઘ પ્રોપર નથી આવતી, કારણ કે બોડી ઓવરહીટ ફીલ કરે છે. અને જ્યારે શરીર કુલિંગ અને હાઇડ્રેશન મળે ત્યારે ઘણી વખત બોડી રિલેક્સ ફીલ કરે છે. આજકાલ સોશિયલ મીડિયા પર ગોંદ કતીરા બહુ જ વાયરલ થઈ રહ્યું છે. કોઈ ગ્લો માટે પીવે છે, કોઈ કુલિંગ માટે, કોઈ સમર ડિટોક્સ તરીકે. પણ ટ્રેન્ડ્સ ફોલો કરતા પહેલા સાચી માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. એક અંકલ મને કહેતા હતા, બેટા, પહેલા ગામમાં લોકો એસી વગર પણ કામ કરતા, કારણ કે ખાવા પીવામાં સિઝનલ વસ્તુઓ હતી. અને સાચું કહું, આ વાતમાં ઘણું સત્ય છે. કુદરત ઘણી વખત સિમ્પલ વસ્તુઓમાં મોટી શક્તિ છુપાયેલી દે છે, અને આપણે મોડર્ન લાઈફમાં એને ભૂલી જઈએ છીએ. હવે એક સવાલ, જો કોઈ વસ્તુ ગરમીમાં એટલી ફાયદાકારક હોય તો પછી દરેક માણસ કેમ નથી લેતો? કારણ કે દરેક સારી વસ્તુ સાથે કેટલીક સાવધાની પણ જોડાયેલી હોય છે. અને સૌથી મોટું ડેન્જર શું છે ખબર છે? આજકાલ માર્કેટમાં ઘણા લોકો ડુપ્લિકેટ અને લો ક્વોલિટી ગોંદ કતીરા પણ વેચે છે. અને જો તમે ઓરિજિનલ અને ફેક વચ્ચેનો ફરક ન ઓળખો તો ફાયદા કરતા નુકસાન વધુ થઈ શકે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, ઓરિજિનલ ગોંદ કતીરા ઓળખવું કેવી રીતે? મિત્રો, સાચું ગોંદ કતીરા સામાન્ય રીતે હળવું પારદર્શક, ક્રિસ્ટલ જેવું, થોડું સફેદ અથવા બ્રાઉનિશ અને સુકાયેલું પણ હોય છે. અને જ્યારે એને પાણીમાં પલાળો ત્યારે એ બહુ ફૂલી જાય છે.
પણ જો કોઈ વસ્તુ બહુ જ વધારે રંગીન લાગે, અજીબ સ્મેલ આવે અથવા પ્રોપર રીતે ફૂલે નહીં તો સાવધાન રહેવું. આજકાલ માર્કેટમાં કેટલી વસ્તુઓ ઓરિજિનલના નામે ડુપ્લિકેટ વેચાય છે, પણ ત્યારે ક્યારેક આવો અનુભવ થયો છે? હવે હું તમને એક એવી મિસ્ટેક વિશે જણાવવા જઈ રહ્યો છું જે હજારો લોકો કરે છે. ઘણા લોકો યુટ્યુબ અથવા સોશિયલ મીડિયા પર જોઈ લે છે અને રોજ એક્સેસિવ માત્રામાં લેવાનું શરૂ કરી દે છે. પણ કોઈ પણ કુદરતી વસ્તુ એનો અર્થ એ નથી કે અનલિમિટેડ લઈ શકાય. વધારે ફાયદાની લાલચમાં ઘણા લોકો બેલેન્સ ભૂલી જાય છે. હવે ખૂબ જ ધ્યાનથી સાંભળજો. જો તમને સિવિયર ડાયજેશન ઇસ્યુ, કોઈ ક્રોનિક ડિસીઝ, એલર્જીક ટેન્ડન્સી અથવા ડોક્ટરની ખાસ દવા ચાલતી હોય તો પહેલા એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. અને ઘણી પ્રેગ્નેન્ટ મહિલાઓ પણ પૂછે છે, અમે લઈ શકીએ? એટલે આવા સમયમાં સેલ્ફ એક્સપેરિમેન્ટ કરતા પહેલા ગાઈડન્સ લેવું વધુ સેફ રહે. સાચું કહું તો ગરમીમાં ફક્ત બહારનું ટેમ્પરેચર જ પ્રોબ્લેમ નથી, આપણી ઈટિંગ હેબિટ પણ બોડી હીટ વધારતી રહે છે. જેમ કે સ્પાઇસી ફૂડ, ઓઇલી ફૂડ, સોફ્ટ ડ્રિંક, ઓછું પાણી, લેટ નાઇટ જાગવું, આ બધું શરીરને વધુ ટાયર્ડ ફીલ કરાવે છે. અને પછી લોકો કહે શરીરમાં બહુ જ ગરમી છે. શું તમે એક વાત નોટિસ કરી છે? પહેલા લોકો માટલાનું પાણી પીતા, સિઝનલ ખોરાક લેતા, ઘરે શરબત બનાવતા, અને આજકાલ બોટલ ડ્રિંક્સ, એક્સેસિવ સુગર, આર્ટિફિશિયલ ફ્લેવર, સુવિધાઓ વધી ગઈ પણ શરીરનો નેચરલ બેલેન્સ ધીમે ધીમે ખોવાઈ ગયો. હવે તમને મને જરૂર પ્રશ્ન થતો હશે, જૂના સમયમાં લોકો ઉનાળામાં કામ કેવી રીતે કરતા હશે? ગરમ લૂ, ખેતરમાં કામ, એસી નહીં, કુલર નહીં, પણ છતાં લોકો સ્ટ્રોંગર ફીલ કરતા, કારણ કે લાઈફસ્ટાઈલ સિઝનલ હતું. ગરમીમાં કુલિંગ વસ્તુઓ, શિયાળામાં વોર્મિંગ વસ્તુઓ. તમને શું લાગે છે આજની જનરેશન વધારે થાકેલી કેમ રહે છે? હવે સોશિયલ મીડિયા પર ઘણી વાતો ફેલાય છે. કોઈ કહે આ પીવાથી ઇન્સ્ટન્ટલી બોડી ચેન્જ થઈ જશે, કોઈ કહે દરેક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આવી વાતો બ્લાઇન્ડલી બિલીવ ન કરવી. કુદરતી વસ્તુઓ સપોર્ટ આપી શકે પણ મેજિક ઓવરનાઇટ નથી કરતી. મિત્રો, હેલ્થનો સાચો અર્થ શું છે ખબર છે? દરરોજ શરીરની કાળજી લેવી, પાણી, ઊંઘ, સાચો ખોરાક, સીઝન મુજબ જીવન. આ સિમ્પલ બાબતો જ લોંગ ટર્મ હેલ્થ બનાવે છે. અને ગોત કતીરા જેવી વસ્તુઓ આપણે એક વાત શીખવે છે કે કુદરત પાસે હજુ પણ ઘણી જડીબુટ્ટી છે જે આપણે ભૂલી ગયા છીએ. ઘણા લોકો એક બહુ મોટી ભૂલ કરે છે, શરીરની વોર્નિંગ આપતું રહે છે પણ આપણે ઇગ્નોર કરતા રહીએ છીએ અને પછી એક દિવસ શરીર કમ્પ્લીટલી ડાઉન થઈ જાય છે. સાચું કહું, ગરમી પહેલા શરીર ધીમે ધીમે સિગ્નલ આપે છે, પણ પ્રોબ્લેમ એ છે કે મોટા ભાગના લોકો એ સિગ્નલ સમજી જ નથી શકતા. જ્યારે બોડી ઓવરહીટ થવા લાગે ત્યારે ઘણા નાના નાના સિમ્પટમ્સ દેખાવા લાગે છે, જેમ કે સતત થાક લાગવો, શરીરમાં બેચેની, વારંવાર પાણી પીવાની ઈચ્છા, આંખોમાં ગરમી, મોઢું સુકાવવું, ઊંઘ ખરાબ થવી અને ચીડિયાપણું વધવું. આમાંથી કયો સિમ્પટમ્સ તમને સૌથી વધુ થાય છે? કોમેન્ટમાં જરૂર લખજો. આજે એસી વધી ગયા પણ પેશન્સ ઘટી ગઈ, કોલ્ડ ડ્રિંક્સ વધી ગયા પણ એનર્જી ઘટી ગઈ. આજકાલની લાઈફ ફક્ત ગરમ હવામાનથી નહીં પણ સ્ટ્રેસથી પણ ગરમ થઈ ગઈ છે. દિમાગ થાકી જાય, શરીર થાકી જાય અને પછી માણસ કહે સમજાતું જ નથી શું થઈ રહ્યું છે. મિત્રો, ક્યારેક શરીરને ફક્ત મેડિસિન નહીં પણ રેસ્ટ અને બેલેન્સ પણ ખૂબ જ જરૂરી હોય છે. હવે એક વાત બહુ ધ્યાનથી સાંભળજો મિત્રો, જો તમને એક્સ્ટ્રીમ વીકનેસ, સતત ચક્કર, વધારે ડિહાઇડ્રેશન અથવા ગંભીર સિમ્પટમ્સ થતા હોય તો પ્રોપર મેડિકલ એડવાઇસ જરૂર લેવી, કારણ કે યુટ્યુબ ઇન્ફોર્મેશન અવેરનેસ માટે હોય છે, સેલ્ફ ટ્રીટમેન્ટ માટે નહીં. આપણે આખો દિવસ ફોન ચાર્જ કરીએ છીએ પણ પોતાનું શરીર રિચાર્જ કરવાનું ભૂલી જઈએ છીએ. શરીર પણ સિગ્નલ આપે છે, બસ આપણે સાંભળતા નથી. હવે આગળનો વિડીયોમાં હું તમને એવી સમર સુપર ફૂડ વિશે વાત જણાવવા જઈ રહ્યો છું જે ગોત કતીરા સાથે કમ્બાઈન થાય તો ગરમીમાં શરીરને નેક્સ્ટ લેવલ રિલીફ ફીલ કરાવી દે, અને સાથે એવી ડેન્જરિયસ કોમ્બિનેશન પણ જે અવોઇડ કરવી જોઈએ. તો હવે વિડીયોને બિલકુલ મિસ ન કરશો. એક વાત તમે નોટિસ કરી છે? કેટલાક લોકો ગરમીમાં પણ ફ્રેશ લાગે છે અને કેટલાક લોકો સવારમાં જ થાકી જાય છે. ફરક ફક્ત લકનો નથી મિત્રો, ફરક છે શરીરને શું આપો છો એનો. અને આજે હું તમને એવી સમર કોમ્બિનેશન વિશે જણાવવા જઈ રહ્યો છું જે ગરમીમાં શરીરને અંદરથી સપોર્ટ આપી શકે. ગોત કતીરા એકલું પણ લેવાય છે પણ કેટલીક વસ્તુઓ સાથે કમ્બાઈન કરવામાં આવે તો એનો વધુ રિફ્રેશિંગ માને છે. નંબર 1 છે ગોત કતીરા અને દૂધ. સૌથી ક્લાસિક કોમ્બિનેશન. દૂધ સાથે ગોત કતીરા ઘણા લોકો લે છે, ખાસ કરીને ગરમીમાં વીકનેસ, બોડી ફટીગ, થાક, ગરમીમાં ઇરિટેશન વાળા લોકો સમર ડ્રિંક તરીકે લેતા હોય છે. અને ઠંડુ દૂધ, થોડું ગુલાબ શરબત અને સોફ્ટ ડ્રિંક થયેલું ગોંદ કતીરા, સાચું કહું પિતા જ રોયલ ફીલિંગ આવે. નંબર 2 છે ગોંદ કતીરા અને ગુલાબ શરબત. હવે આ કોમ્બિનેશન તો લિટરલી સમર કિંગ કહેવાય. ગુલાબનો કુલિંગ રચ અને ગોંદ કતીરાનું સુથિંગ ટેક્સચર. ગરમીમાં બહુ લોકો આ ડ્રિંક પસંદ કરે છે. નંબર 3 છે ગોંદ કતીરા અને લીંબુ પાણી. હવે જો તમને લાઇટ ડ્રિંક ગમે તો
તો આ કોમ્બિનેશન અમેઝિંગ છે. ઠંડુ પાણી લો, એમાં લીંબુ, થોડું મધ અથવા ગોળ, કાળું મીઠું અને સોફ્ટ ગોત કતીરા ઉમેરો. ગરમીમાં બહારથી ઘરે આવો અને આ ડ્રિંક પીવો, એવું લાગે જાણે શરીર શાંત થઈ ગયું. નંબર 4 છે ગોત કતીરા અને સબ્જા સીડ. આ કોમ્બિનેશન સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ છે. ઘણા લોકો સબ્જા સીડ અને ગોત કતીરા સાથે ફાલુદા સ્ટાઇલ ડ્રિંક બનાવે છે અને કુલિંગ ફીલ માટે પોપ્યુલર છે. એટલે સમર સ્પેશિયલ ડ્રિંકમાં લોકો કમ્બાઈન કરે છે. હવે સૌથી જરૂરી વાત, દરેક વસ્તુ સાથે મિક્સ કરવું યોગ્ય નથી. ઘણા લોકો વધારે સુગર, આર્ટિફિશિયલ સિરપ, હેવી જંક ફૂડ સાથે સમર ડ્રિંક લે છે, પછી કહે ફાયદો કેમ નથી થયો. મિત્રો, શરીરને કૂલ કરવું છે કે ઓવરલોડ કરવું છે? કોઈ પણ કુદરતી વસ્તુ સપોર્ટ આપી શકે, પણ ઓવરઓલ લાઈફસ્ટાઈલ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. જો ઊંઘ ખરાબ, પાણી ઓછું, સ્ટ્રેસ વધારે અને ખાવા પીવાનું ખોટું, તો ફક્ત એક ડ્રિંક બધું સોલ્વ નહીં કરે. હેલ્થ એક્સપેન્સિવ વસ્તુઓમાં નથી, ઘણી વખત સિમ્પલ હેબિટ્સમાં હોય છે. સાચું પાણી, સાચો ખોરાક અને સાચી ઊંઘ અને સિઝનલ બેલેન્સ, આ જ રિયલ હેલ્થ છે. મિત્રો, આખા વિડીયોમાં આપણે ગોંદ કતીરા વિશે ઘણી વાતો કરી, પણ સાચું કહું ને તો આ વિડીયો ફક્ત ગોંદ કતીરા વિશે નહોતો. આ વિડીયો હતો આપણા શરીરને સમજવા વિશે, કુદરત સાથે ફરી જોડાવા વિશે અને મોડર્ન લાઈફની વચ્ચે બેલેન્સ શોધવા વિશે. કોઈ પણ કુદરતી વસ્તુ મેજિક નથી કરતી, પણ સાચી લાઈફસ્ટાઈલને સપોર્ટ જરૂર કરી શકે. ગરમીમાં લોકો ફક્ત એસી શોધે છે, પણ શરીરને શું જોઈએ છે ખબર છે? શરીરને જોઈએ પૂરતું પાણી, સમયસર ઊંઘ, સિઝનલ ખોરાક, સ્ટ્રેસ ઓછો, પ્રોપર રેસ્ટ. કારણ કે શરીર મશીન નથી, દરરોજ થાકી જાય અને ઇક્વલી હેલ્થ માંગે છે. સાચું કહું, આજકાલ માણસ પાસે ફોન છે, ઇન્ટરનેટ છે, એસી છે, લક્ઝરી છે, પણ એનર્જી નથી. કારણ કે આપણે કન્વીનિયન્સ પાછળ દોડતા દોડતા કુદરતથી દૂર થઈ ગયા છીએ. આ વિડીયોનો સૌથી મોટી શીખ શું છે ખબર છે? શરીર સિગ્નલ આપે છે, પણ આપણે સાંભળતા નથી. થાક, બેચેની, ઊંઘ ખરાબ, ગરમી, ઇરિટેશન, ઘણી વખત શરીર ક્વાઇટલી કહે છે મારું થોડી કાળજી લો. એક વખત એક વૃદ્ધ વ્યક્તિએ મને કહ્યું, બેટા, શરીરને પ્રેમ આપશો તો શરીર આખી જિંદગી તમારો સાથ આપશે. અને સાચું કહું, આ વાત જીવનભર યાદ રહી ગઈ. મિત્રો, તમને પણ એવું લાગે છે ને? આજકાલ માણસ ફિઝિકલી નહીં, મેન્ટલી વધારે થાકી ગયો છે. દરેક માણસ દોડી રહ્યો છે, પણ ક્યાં પહોંચવું છે એ કોઈને ખબર જ નથી. એટલે મિત્રો, ક્યારેક થોડું સ્લો થવું પણ જરૂરી છે. સમયસર પાણી પીવું, થોડું રેસ્ટ કરવું, સાચું ખાવું અને શરીરને સાંભળવું. કારણ કે હેલ્થ ગુમાવ્યા પછી જ માણસ એની કિંમત સમજાય છે. અને એક વાત હંમેશા યાદ રાખજો, ઇન્ટરનેટ પર હજારો રેમેડીઝ મળશે, પણ દરેક વસ્તુ બ્લાઇન્ડલી ફોલો કરવી યોગ્ય નથી. જો તમને કોઈ સિરિયસ હેલ્થ પ્રોબ્લેમ હોય તો પ્રોપર મેડિકલ એડવાઇસ જરૂર લેવી. કુદરત આજે પણ આપણને અવેરનેસ આપે છે, આન્સર આપે છે, પણ પ્રોબ્લેમ એ છે કે આપણે સાંભળવાનું બંધ કરી દીધું છે. ગોત કતીરા જેવી સિમ્પલ વસ્તુઓ આપણને રિમાઇન્ડ કરે છે કે રિયલ હેલ્થ ઘણી વખત સિમ્પ્લિસિટીમાં છુપાયેલી હોય છે. તો મિત્રો, જો આ વિડીયો તમને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા ફેમિલી ગ્રુપમાં મિત્રો સાથે અને ખાસ કરીને એવા લોકો સાથે શેર કરજો જે ગરમીમાં બહુ પરેશાન છે. અને કોમેન્ટમાં જરૂર લખજો તમે ગોત કતીરા પહેલા ક્યારે ટ્રાય કર્યું છે અને આ વિડીયોમાંથી તમને સૌથી યુઝફુલ વાત કઈ લાગી. મિત્રો, જીવનમાં પૈસા ફરી કમાઈ શકાય, વસ્તુઓ પણ ખરીદી શકાય, પણ હેલ્થ એક જ વાર ખરાબ થાય છે તો આખી જિંદગી પર અસર રહે છે. એટલે પોતાની કાળજી લો, શરીરને સમય આપો, કુદરત સાથે જોડાયેલા રહો અને હંમેશા યાદ રાખજો, સાચી તાકાત એક્સપેન્સિવ વસ્તુઓમાં નથી, પણ બેલેન્સ જીવનમાં હોય છે. ફરી મળીશું એક નવી યુઝફુલ માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ઠંડકમાં રહો અને ખુશ રહો. જય હિન્દ, જય ભારત.